લાસ્ટ વિડિયોની અંદર આપણે એક થોડું Na2SO4 નું વિદ્યુત વિભાજનમાં થોડુંક તમને કહેવાનું બાકી રહી ગયું હતું, એટલે એનું ફરીથી આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ કે Na2SO4 નું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરીએ મિત્રો, એટલે Na+SO4-2 H+ અને OH- આયન દ્રાવણમાં રહે. એમાં Na+ અને H+ આયનો, આ બંને જે આયનો છે એ કેથોડ તરફ જાય, જેમાં Na+ નો રિડક્શન પોટેન્શિયલ H+ ના રિડક્શન પોટેન્શિયલ કરતાં ઓછો છે. આપણે જાણીએ છીએ કે Na+ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસમાં હોય છે, H+ નો શૂન્ય હોય છે, એટલે શૂન્ય વધારે કહેવાય. એટલે પાણી એમ વિચારીએ કે ભાઈ પાણીનું રિડક્શન થાય છે, તો એ પાણીનું રિડક્શન કેવી રીતે થાય છે મેં તમને ટોટલી ડિસ્ક્રિપ્ટિવ રીતે સમજાવ્યું હતું, બરાબર છે. અને આ તમારે કેથોડ ઉપરનું સમીકરણ લખી કાઢવાનું. એ જ રીતે SO4-2 અને OH- બંને ઋણાયન છે, અને એ બંને ઋણાયનો એનોડ તરફ જાય. ત્યાં પણ તેમનું ઓક્સિડેશન થવામાં કોમ્પિટિશન થાય, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનું ઓક્સિડેશન થાય. તો OH- આયન અલ્ટિમેટલી એ પાણીમાંથી આવે છે, એટલે પાણીનું ઓક્સિડેશન વિચાર કરીએ તો પાણીનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ -1.23 વોલ્ટ છે, અને સલ્ફેટમાંથી જ્યારે પેરોક્સો ડાયસલ્ફેટ આયન બને છે ત્યારે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ, અહીંયા સલ્ફેટનો ઓક્સિડેશન પોટેન્શિયલ 6 બતાડ્યો છે, અને પેરોક્સો ડાયસલ્ફેટમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક 7 છે, એટલે ઓક્સિડેશન થાય છે એ સ્વાભાવિક છે, અને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ -2.01 છે. કહેવાનો મતલબ એ છે કે પાણીની સરખામણીમાં સલ્ફેટનું ઓક્સિડેશન મુશ્કેલ છે. ધેટ મીન્સ અહીંયાની એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થશે, અને પાણીનું ઓક્સિડેશન થાય એટલે એનોડ પરનું આ જે સમીકરણ છે મેં લખ્યું છે એ પ્રમાણે એનોડ ઉપર H2O માંથી 1O2 વત્તા 2 ઇલેક્ટ્રોન કોણે રિલીઝ કર્યા? ઓક્સિજને, વત્તા 2H+. આ આખી કોષ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ તો કોષ પ્રક્રિયાના અંતે આપણને એવું જાણવા મળે છે કે Na2SO4 નું વિદ્યુત વિભાજન એટલે અલ્ટિમેટલી કોનું વિદ્યુત વિભાજન છે મિત્રો? પાણીનું. આ જ રીતે K2SO4, BaSO4, CaSO4 વગેરેનું પણ વિદ્યુત વિભાજન એ અલ્ટિમેટલી કોનું વિદ્યુત વિભાજન છે? પાણીનું જ વિદ્યુત વિભાજન છે. હવે આ જે વિદ્યુત વિભાજન આપણે જોયું, એની અંદર એનોડ અને કેથોડ ઉપર કઈ કઈ નિપજો મળે છે એ આપણે જાણીએ. આ વિદ્યુત વિભાજનની એક એપ્લિકેશન થઈ કે જેના દ્વારા આપણે એનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરી શકીએ છીએ. હવે આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરતા શીખીશું. મિત્રો, અહીંયાથી આપણે જોયું કે પિગલિત NaCl હતો, તો પિગલિત NaCl ની અંદર Na+ નું કેથોડ ઉપર રિડક્શન થાય છે. Na+ નો એક આયન 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે છે, અને સોડિયમ 1 મોલ કેથોડ ઉપર જમા થાય છે. એનો મતલબ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી 23 ગ્રામ સોડિયમ કેથોડ ઉપર જમા થાય છે. તો જો મિત્રો અહીંયાથી 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો 2 મોલ Na+ નું રિડક્શન થાય. ધેટ મીન્સ 2 મોલ Na મળે. તો જેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરું એટલા વધુ મને નિપજ કેથોડ ઉપર મળે છે. ધેટ મીન્સ 46. એનો મતલબ કેથોડ ઉપર જે મળતી નિપજ જે છે એ કેથોડ ઉપર મળતી નિપજનો જથ્થો W એ પસાર કરેલા વિદ્યુત ભાર ઉપર આધાર રાખે છે. W ચલે છે. દરેક ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ભાર હોય મિત્રો. એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર હોય તમે ફિઝિક્સમાં પણ ભણી ગયા છો, ધોરણ 8, 9, 10 ની અંદર પણ ભણી ગયા છો કે એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર હોય, તો કે મારા ખ્યાલથી 1.6 × 10⁻19 કુલમ્બ હોય. તો આપણી જોડે આ એક ઇલેક્ટ્રોન નથી, સમજી લો સમીકરણની અંદર આ તત્વયુગ્મિતિની અંદર આ જે આગળ લખવામાં આવતી સંખ્યા છે એ મોલનું નિર્દેશન કરતી હોય છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન છે, ને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 × 10⁻23 અને 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન પસાર કરવામાં આવે ત્યારે કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો છે એમ કહેવા જઈએ તો જો આપણે 6.022 × 1.6 કરો તો તમારો જવાબ આવશે 9.
6 3 5 2 મલ્ટીપ્લાય બાય 10 રેઝ ટુ 4 ધેટ મીન્સ 96352 કુલમ, જેને એપ્રોક્સિમેટલી આપણે 96500 કુલમ કહીએ છીએ અને આ 96500 કુલમને આપણે 1 ફેરાડે કહીએ છીએ. ફેરાડે નામના વૈજ્ઞાનિકને અહીંયાની માન આપવામાં આવ્યું છે કે 96500 કુલમનો જથ્થો એટલે 1 ફેરાડે. એનો મતલબ એવો થયો કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર હોય, તો કુલમની અંદર વાત કરીએ તો 96500 અને ફેરાડેમાં વાત કરીએ તો 1 ફેરાડે. એટલે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, તો એનો મતલબ 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે થયો. વોટ ઇઝ ફેરાડે? ફેરાડે મતલબ 96500 કુલમ, એપ્રોક્સિમેટલી એક્ઝેક્ટલી 96352 જેટલું થાય, બરાબર, પણ અહીંયાથી આપણે એને ધારી લઈશું 96500. હવે એનો મતલબ એવો થયો કે કેથોડ ઉપર મળતો ધાતુનો જથ્થો એ પસાર કરેલા વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય. હવે ફિઝિક્સમાં આપણે ભણીએ છીએ કે I બરાબર Q ભાગ્યા T, ધેટ મીન્સ Q બરાબર શું થશે? IT થશે. તો W ચલે છે IT, લખી શકાય. હવે એક બીજી બાબત નોંધી, આ યાદ રાખજો. ફેરાડેનો એક નિયમ છે કે W ચલે છે Q, ધેટ મીન્સ W ચલે છે IT, બરાબર. આના ઉપરથી આપણે ઉપયોગી સૂત્રો બનાવીશું, યાદ રાખજો. હવે બીજા શેના ઉપર, કેથોડ ઉપર કે એનોડ ઉપર મળતી નિપજનો જથ્થો બીજું શેના બાબત ઉપર, કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કે અહીંયા Na+ દીધો છે, એવી રીતે હું Mg લઉં તો Mg +2 છે અને એમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું. કેટલા મોલ ઇલેક્ટ્રોન? 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો મને 1/2 Mg મળશે. કેમ સાહેબ? Mg નો અડધો મોલ જ મળશે. તો કે કેમ સાહેબ? તેનું કારણ એ છે મિત્રો કે Mg +2 છે, એને 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, એટલે એને તમારે 2 મોલ ઇલેક્ટ્રોન આપવા પડે તો જ તમને 1/2 મોલ Mg મળે. ધેટ મીન્સ 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી 2 મોલ ઇલેક્ટ્રોન = 2 ફેરાડે વિદ્યુત ભાર પસાર કરવાથી 24 ગ્રામ મળે છે. હવે તમે અહીંયા કોમ્પિટિશન કરી શકો છો કે સોડિયમની અંદર 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી 23 ગ્રામ સોડિયમ મળે, જ્યારે અહીંયાથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી 12 ગ્રામ જ મળે છે. ધેટ મીન્સ જેટલો જથ્થો સોડિયમમાં પસાર કરીએ એટલો જ જથ્થો વિદ્યુતનો મેગ્નેશિયમ માટે પસાર કરીએ તો કેથોડ પર મળતી નિપજનો જથ્થો ઓછો મળે છે. તો કે કેમ? તો તમને સ્વાભાવિક ખબર પડી કે સાહેબ Na માં +1 છે, મેગ્નેશિયમમાં +2 છે. એવી જ રીતે મિત્રો એલ્યુમિનિયમમાં જોઈએ તો કે એલ્યુમિનિયમ +3 છે, વત્તા 3 ઇલેક્ટ્રોન છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમમાં તો 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી આપણને 27 ગ્રામ મળે છે. 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો ત્યારે 27 ગ્રામ મળે છે. તો કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી આપણને શું મળશે? 9 ગ્રામ જ મળશે. અહીંયાથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી 12 ગ્રામ મળે છે, અહીંયાથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી 23 ગ્રામ મળે છે. તરત મારા મગજની અંદર લાઈટ જાય. શું? તો કે સાહેબ દર વખતે જ્યારે 1 ફેરાડે ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, તો જે જથ્થો મળે છે એ એના તુલ્ય વજન જેટલો મળે છે, તુલ્ય ભાર જેટલો મળે છે. મેગ્નેશિયમનો તુલ્ય ભાર, સોડિયમનો તુલ્યાંક 1 છે, બરાબર છે. એટલે તુલ્ય ભાર એને ભાગ્યા 1 આવશે. આની અંદર એનો પરમાણુ ભાર અથવા મોલર ભાર ભાગ્યા 1, મેગ્નેશિયમનો મોલર ભાર ભાગ્યા 2, એલ્યુમિનિયમનો મોલર ભાર ભાગ્યા 3. હવે સોડિયમનો મોલર ભાર 23 છે, તો 23 ભાગ્યા 1 = 23, 24 ભાગ્યા 2 એટલે 12 અને 27 ભાગ્યા 3 એટલે 9. ધેટ મીન્સ દર વખતે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી એના તુલ્ય ભાર જેટલો જથ્થો
તુલ્ય ભાર જેટલો જથ્થો એનોડ કે કેથોડ ઉપર મળતો હોય છે. તો એ બાબત એમ કહે છે કે કેથોડ ઉપર મળતી જથ્થો અથવા તો એનોડ ઉપર મળતો નિપજનો જથ્થો એ એના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક ઉપર આધાર રાખે છે. વિદ્યુત રાસાયણિક તુલ્યાંક લઈ લઈશું આપણે. બરાબર છે. ધેટ મીન્સ W ચલે છે Z. આ Z ને વિદ્યુત રાસાયણિક તુલ્યાંક કહીશું. હવે આ બંનેનો સમન્વય કરીએ તો W ZIT લખી શકાય. આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. હવે તમને બીજો પ્રશ્ન થાય કે વોટ ઇઝ Z સર? તો Z એ વિદ્યુત રાસાયણિક તુલ્યાંક છે. Z જે સબસ્ટેન્સ જે પદાર્થ આપણે એનોડ કે કેથોડ ઉપર મેળવવાના છે એનું મોલર દળ ભાગ્યા એનો તુલ્યાંક n તુલ્યાંક છે અને ભાગ્યા 96500. આ વસ્તુ અહીંયા મૂકું તો W બરાબર Z ની જગ્યાએ મોલર દળ કહીએ. મોલર દળને હું આપણે સિમ્પલ m કહી દઉં, કેપિટલ M IT ડિવાઇડ બાય 96500 ગુણ્યા. તો કેથોડ ઉપર મળતી નિપજનો જથ્થો તમે આવી રીતે ગણી શકો છો. હવે ઇન કેસ તમે સમજી લો કે સાહેબ કોક વાયુ મળે તો શું કરવાનું? કોક વાયુ મળે તો શું કરવાનું? તો જ્યારે આપણી જોડે કોઈ વાયુ મળતો હોય ને તો એનું V ઇક્વિવેલન્ટ લઈ લેવાનું કે વાયુ મળતો હોય કેથોડ ઉપર. બરાબર છે. તો વાયુનું કદ હોય અને વાયુનું કદ ઇઝ ઇક્વલ ટુ આ જે MIT ડિવાઇડ બાય 96500 ગુણ્યા n લખો છો એમાં આ નહીં કરવાનું. IT ડિવાઇડ બાય 96500 ગુણ્યા V ઇક્વિવેલન્ટ. કે સર V ઇક્વિવેલન્ટ એટલે શું એ ખબર ના પડે. સમજાવો. હવે મિત્રો V ઇક્વિવેલન્ટ સમજાવો. તમે અહીંયાથી આ સમીકરણ જુઓ કે અહીંયાથી ઓક્સાઇડ જે આયન છે એ ઓક્સાઇડ આયનનું ઓક્સિડેશન થાય છે. આ જે સમીકરણ છે સમીકરણ જોઈને એમ તમને ખબર પડે કે ભાઈ 4 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું ત્યારે 4 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું ત્યારે મને 32 ગ્રામ ઓક્સિજન અને એની અંદર કદમાં વાત કરું તો 32 ગ્રામ ઓક્સિજન એટલે 1 મોલ ઓક્સિજન ધન 1 મોલ ઓક્સિજનનું SPPA કદ 22400 ml થાય. તો મિત્રો 1 ફેરાડે કેટલું થાય? તો 1 ફેરાડે 22400 ભાગ્યા તમારે કેટલા કહી નાખવાના? 4. આઈ થિંક 5600 થશે. તો આ 5600 ml ને આપણે શું કહીશું? V equivalent weight V equivalent volume for whom oxygen. તો એવી રીતે અહીંયાથી 2 ફેરાડે પસાર કરવાથી તમને 2 ગ્રામ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 22400 ml મળે. તો 1 ફેરાડે પસાર કરવાથી 1 ગ્રામ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 11200 ml. તો હાઇડ્રોજન માટે V equivalent કેટલો છે? 11200. ઓક્સિજન માટે 5600. જો વાયુનું કદ આપણે ml માં લેતા હોઈએ તો આ રીતે ml માં લઈએ તો V ઇક્વિવેલન્ટ પણ ml માં લેવાનો. વાયુનું કદ લીટરમાં લેતા હોઈએ તો એ લીટરમાં લેવાનું. એ રીતે Cl2 માં સમજીએ તો Cl2 માં પણ હવે એના પરથી ખબર પડી ગઈ કે ભાઈ 1 ફેરાડે માટે 11200 એ શું થશે? 11200 એ ક્લોરીનનો V ઇક્વિવેલન્ટ થશે. બરાબર છે. એટલે ઇક્વિવેલન્ટ વોલ્યુમ કહેવામાં આવતું હોય છે. તો આ જે ફોર્મ્યુલાસ તમારે તૈયાર કરી લેવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના દાખલા ગણતા શીખીશું. આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. બરાબર. એક બીજી વસ્તુ જણાવી દઉં કે મિત્રો જ્યારે એનોડ અને કેથોડ ઉપર જે નિપજો મળતી હોય છે એમની વચ્ચે પણ એક સ્પેસિફિક સંબંધ છે કે એનોડ અને કેથોડ ઉપર મળતી નિપજોનો જથ્થો W1 upon W2 is equal to E1 upon E2 છે.
જો સરખા સમય માટે સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો હોય તો એનોડ અને કેથોડ ઉપર મળતી નિપજોનો જથ્થો, જો W1 એ એનોડ ઉપર મળતું હોય અને W2 એ કેથોડ ઉપર મળતું હોય, તો જે નિપજ મળતી હોય એ એના જે તુલ્યભાર હોય એ તુલ્યભારનો ગુણોત્તર સરખો હોય છે. નિપજોનો જથ્થો અને તુલ્યભારનો જથ્થો કેવો હોય છે? સરખો હોય છે. એ સિવાય આવા વિદ્યુત વિભાજન કોષો ને શ્રેણીબદ્ધ ગોઠવવામાં આવે અને એમાંથી સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પણ તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે એક વિદ્યુત વિભાજન કોષની અંદર સોડિયમ પસાર થતું હોય, એક વિભાજનની અંદર આપણને મેગ્નેશિયમ મળતું હોય અને એક વિદ્યુત વિભાજનમાં આપણને એલ્યુમિનિયમ મળતું હોય અને દરેકને આપણે શ્રેણીમાં ગોઠવેલા હોય એટલે સરખો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, સ્વાભાવિક છે. બરાબર. તો હવે દાખલા તરીકે સોડિયમ આપણને 12 મળ્યો છે, તો કે સાહેબ મેગ્નેશિયમ કેટલું મળશે? એલ્યુમિનિયમ કેટલું મળશે? તો તમારે શું કરવાનું? સિમ્પલ એક્ઝામ્પલ લઈ લેવાનું કે W1 upon W2 is equal to E1 upon E2. કોના માટે? સોડિયમ અને મેગ્નેશિયમ માટે. હવે જે સોડિયમ છે એનો તુલ્યભાર કેટલો છે? 23. મેગ્નેશિયમનો તુલ્યભાર કેટલો છે? 12. બરાબર. W2 શોધવાનું છે મેગ્નેશિયમનું વજન. સોડિયમ કેટલો મળ્યો છે? સિમ્પલ. W2 is equal to 12 ગુણ્યા 12 અને આ 23 છે. ઓકે. 12 દુ 24 છે, મૂંદી ઉડાડી દો તો કેટલો મળે? લગભગ 6 મળે. એવી રીતે આની આ જ વસ્તુ તમારે કોની સાથે કરવાની? એલ્યુમિનિયમ સાથે. W1 upon W2 ત્રણેયને આપણે ત્રણેય જે વિદ્યુત વિભાજન કોષ હતા ત્રણેયને આપણે શ્રેણીમાં ગોઠવેલા છે એટલે ત્રણેયમાંથી એક સરખો વિદ્યુત જથ્થો પસાર થતો હોય અને એક સરખો વિદ્યુત જથ્થો પસાર થતો હોય તો એમની નિપજો એમના તુલ્યભારના સમપ્રમાણમાં આવે. ઓકે. તો W1 upon W2 is equal to અહીંયાડી E1 upon E2 એ કોન્સેપ્ટ મુજબ જે W1 છે અહીંયાડી આપણને 12 મળ્યો છે અને હવે અહીંયાડી W2 કોનો? એલ્યુમિનિયમનું વજન is equal to W1 23, સોડિયમનો તુલ્યભાર 23 છે અને એલ્યુમિનિયમનો તુલ્યભાર 9 છે. તો W2 is equal to 12 ગુણ્યા 9 ભાગ્યા 23. આ 12 દુ 24 છે એમ માની લો તો લગભગ 4.5 ની આસપાસ તમારો જવાબ આવે. તો આ રીતેના દાખલાઓ પણ તમને પરીક્ષાની અંદર પૂછી શકતા હોય છે. વિગતવાર દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દેખીશું. થેન્ક યુ વેરી મચ.